શનિવારે વર્લ્ડ કપ જીત્યાની ખુશી અને આ શનિવારે ડિપ્લોમા એન્જિનિયર બનવાનો આનંદ, બંને શનિવારની અંદર દોસ્તો આપણે ડબલ ધમાકાનો આનંદ અને અહેસાસ થયો છે. વર્લ્ડ કપ જીત્યાની અંદર જેટલો આનંદ થયો એના જેટલો આનંદ કે એનાથી પણ વધારે આનંદ આ શનિવારે આપણે દોસ્તો જ્યારે ડિપ્લોમા સેમ 6 નું રિઝલ્ટ આવ્યું, ગ્રીન લાઈન આવી અને ડિપ્લોમા એન્જિનિયર બનવાનો દોસ્તો જે આનંદ છે એ વર્લ્ડ કપ જીત્યાના આનંદ કરતા પણ વિશેષ આનંદ છે, કારણ કે આપણી પોતાની પર્સનલ અચીવમેન્ટ છે. 36 જેટલા વિષયો દોસ્તો ઇલેક્ટિવ સબ્જેક્ટને આપણે કન્સિડર કરીએ તો એટલા બધા વિષયોનું સ્ટડી કરી અને આપણે આ પડાવ ઉપર, આ અચીવમેન્ટ ઉપર પહોંચ્યા છીએ. તો ખૂબ સારી રીતના દોસ્તો વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ 9 અપ રિઝલ્ટ લઈને આવેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ધાર્યું હતું એના કરતા વધારે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. તો આવા બધા જ વિદ્યાર્થીઓ કે જેમને ગ્રીન લાઈન મળી અને સારી રીતના ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું, એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે આપણે વાત કરીએ તો અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમને રેડ લાઈન આવી ગઈ છે, એક બે સબ્જેક્ટની અંદર બેકલોગ આવી ગઈ છે. તો એવા બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે જો આપણા પેપર સારા ગયા હોય તો સૌપ્રથમ આપણે એને રીઅસેસમેન્ટમાં મૂકી દઈએ. અને દુઃખ આપણને થાય, સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એડમિશન પ્રોસેસ આખી શરૂ થઈ ગઈ છે. ડીડીસેટ એક્ઝામ આપણે આપી અને આ પ્રોસેસમાં ભાગ લઈ રહ્યા છીએ. ફર્સ્ટ રાઉન્ડ પતી ગયો, એમાં આપણું રિઝલ્ટ આવી ગયું છે, આપણે કોલેજ મળી ગઈ છે, એમાં ફીસ આપણી ભરાઈ ગઈ છે, એની વચ્ચે હવે એવા સમાચાર આવે કે બેકલોગ આવી છે અને હવે આપણે એડમિશન પ્રોસેસમાં ભાગ ન લઈ શકીએ તો સહેજે દરેકને દુઃખ થાય. પણ હવે આ રીઅસેસમેન્ટની અંદર આપણી એક આશા છે કે રીઅસેસમેન્ટમાં આપણે ક્લિયર થઈ જઈએ તો ફરી પાછું આપણું વર્ષ ન બગડે અને આપણે ટુ બી કન્ટિન્યુ કરી શકીએ. D2D ની અંદર હવે ડિગ્રીમાં એડમિશન પ્રાપ્ત કરી શકીએ. આ બાબતની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ ક્વેરી હોય અને પૂછવું હોય તો પ્રેમથી મારો સંપર્ક કરજો, આપણે ફોનની અંદર વાત કરીશું. ચલો હવે આપણે દોસ્તો વાત કરીએ કે આપણું આ ડિપ્લોમાની જર્ની કેવી રહી દોસ્તો. ડિપ્લોમાની જર્નીમાં થોડીક તકલીફ પડી પણ મજા આવી ગઈ. ડિપ્લોમા કરવાની અંદર તકલીફ તો રહેવાની, એ તમે ડિગ્રી કરશો તો થોડી ઘણી તકલીફ રહેવાની, કોઈ પણ કોર્સ કરો તો તકલીફ રહેવાશે, પણ અંત ભલા તો સબ ભલા. ખૂબ સારી રીતના આપણે આ ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છે, જીડીસેટનો આપણે સામનો કર્યો અને હવે આપણે પ્રેમથી ડિગ્રી કરવાના છીએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડિગ્રી માટે. ડિપ્લોમાની દોસ્તો આપણી જે બેચ છે એ નવા સિલેબસની ફર્સ્ટ બેચ હતી, એટલે એ રીતના પણ આપણને 6 સેમેસ્ટર સુધી અમુક તકલીફો વેઠવી પડી. કઈ તકલીફો વેઠવી પડી? એક તો પહેલી જ આપણને જે ટેક્સ્ટ બુકો આપવામાં આવતી હતી એ લેટ આપણી પાસે અવેલેબલ થતી હતી. અડધું સેમેસ્ટર પતી ગયું હોય, ક્યારેક તો મિડ સેમ પતી ગઈ હોય ત્યારે આપણી પાસે બુક્સ આવે. છેલ્લા સેમેસ્ટરોમાં તો એવું પણ બન્યું કે અમુક સબ્જેક્ટોની બુક્સ જ આપણી પાસે અવેલેબલ નથી. તેમ છતાં પણ તમે બધા વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી રીતના ગમે ત્યાંથી કન્ટેન્ટ પ્રાપ્ત કરી વિષયોની તૈયારી કરી અને એક્ઝામો પાસ કરી છે. તો આ સેલ્ફ સ્ટડી કરવાની તમને જે દોસ્તો એક આદત પડી છે પણ ખૂબ જ સારી છે, ટેવ આ પાડવા જેવી છે. થોડુંક સેલ્ફ સ્ટડી કરવાનું પણ આપણે અંદર એક કેપેબિલિટી ડેવલપ કરાવી દીધી આ ડિપ્લોમા ફર્સ્ટ સેમ નવા સિલેબસની આપણે ફર્સ્ટ બેચ હતા એના લીધે. બીજું આપણે એ પણ તકલીફો પડે કે ફર્સ્ટ બેચ છીએ તો નવા સિલેબસના કોઈ પેપરો આપણી પાસે અવેલેબલ ન હોય. નવી પેપર સ્ટાઇલો હતી તો નવી પેપર સ્ટાઇલોને ઓળખીને આપણે પ્રેમથી તૈયારીઓ કરીને પરીક્ષાના પેપરો લખ્યા અને પાસ થયા. અમુક પેપરો તો વિચિત્ર પૂછાઈ ગયા. સબ્જેક્ટ સેમ હોય એટલે આપણે જૂના પેપરોને રિફર કરીએ તો એની અંદર પણ દોસ્તો આપણને છે હાવ નવા જ ટાઈપના પેપરો. હાઇડ્રોલિક્સનું પેપર તમે જુઓ, તમારું થર્ડ સેમેસ્ટરનું આખું વિચિત્ર પેપર છે એ આપી દેવામાં આવેલું. તો આવો બધો નાનો મોટો ચઢાવ ઉતારનો સામનો કરતા કરતા છેલ્લે આપણી નાવ એ કિનારા ઉપર પહોંચી ગઈ છે. હવે દોસ્તો આપણે શાંતિ એક દ્રષ્ટિએ કે આપણો એક ડિપ્લોમા કોર્સ, સર્ટિફિકેટ કોર્સ અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. તમે આના બેઝ ઉપર જોબ પણ કરી શકો છો અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિગ્રી કરવાના છે તો ડિગ્રીની અંદર તમને દોસ્તો આ કોઈ તકલીફ નહીં પડે. તમે જ્યારે એન્ટ્રી મારશો ત્યારે તમારા માટે દોસ્તો છે એ લાલ કાર્પેટ બિછાવેલી અમૃત ક્લાસીસ દ્વારા તૈયાર હશે. કેવી રીતના? તો તમે થર્ડ સેમેસ્ટરની અંદર આવશો તો છેલ્લા 2 વર્ષના રેકોર્ડેડ વિડીયો ફૂલ સિલેબસના અવેલેબલ છે, ક્રેશ કોર્સ અવેલેબલ છે, એના સબ્જેક્ટ નોટ્સ અવેલેબલ છે, અમુકના પેપર સોલ્યુશન્સ પણ અવેલેબલ છે. એટલે હવે તમારે આ બધું કન્ટેન્ટ ભેગું કરવામાં એ બધી કોઈ માથાકૂટ રહેશે નહીં. આરામથી તમે કામકાજ કરી શકશો. તો હવે આપણા માટે શાંતિ રહેવાની છે. તો આપણે થર્ડ સેમેસ્ટરના વિધિવત ક્લાસીસની શુભ શરૂઆત નજીકના દિવસોની અંદર કરવાના છીએ. એના માટેનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો લેક્ચર્સ યુટ્યુબ ઉપર દોસ્તો આપણે એની એડવર્ટાઇઝ માટેનો વિડીયો એ પણ આગામી સમયની અંદર પોસ્ટ કરીશું. એટલે એના માટે રાહ જોજો અને હવે આપણે બધા સાથે મળી
અને ડિગ્રીની ફ્લાઇટ એ સારામાં સારી રીતના પકડી અને 3 વર્ષ હવે આપણે ડિગ્રી કરીશું. તો તમારું રિઝલ્ટ આવ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે તમે ડિગ્રી કરવાના છો તો એ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી ડિગ્રી પણ ખૂબ જ સારી રીતે કમ્પ્લીટ થાય, જ્વલંત સફળતાઓ તમે એની અંદર પ્રાપ્ત કરો અને ખૂબ સારું કરિયર એ તમારું સેટ થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.